ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોઈક લોભ મૂકે, સ્વાદ મૂકે, સ્નેહ મૂકે, માન મૂકે, પણ સ્ત્રી તો હૈયામાંથી નીકળે નહીં, ને રૂપ જેવું તો કાંઈ બળવાન નથી, અને વિષય તો જીવ માત્રમાં રહ્યો છે. તે તો મોટા અનુગ્રહ કરે ત્યારે ટળે, પણ તે વિના ટળે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે શાસ્ત્રમાં ભગવાનને સમદર્શી કયા છે તે ખરું નથી, કારણ કે ભગવાન તો ભક્તના છે પણ અભક્તના નથી, માટે સમદર્શી નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રગટ ભગવાન મળ્યા છે તેથી પરિપૂર્ણ કલ્યાણ માનવું, પણ અધૂરું માનવું નહીં. ને સાધન કરવા અથવા સાધુ થવું એ તો બધું વિઘ્ન ન થાય તેને અર્થે છે, પણ ઉપાસનાની દ્રઢતા રાખીને વળગી રહેશો તો પાર પડી ગયું છે. અને જેવે રૂપે ભગવાન મળે તેનું ધ્યાન ભજન કરવું તે પુરુષોત્તમ ભગવાનને મેળવી દે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજે અનેક પ્રકારના સાધન નિયમ બતાવ્યા છે, તેમાં મુખ્ય બ્રહ્મચર્ય છે. અને મહારાજનો અવતાર થયો છે તે તો મૂળ અજ્ઞાનનો નાશ કરવાને અર્થે થયો છે. તે અનેક પ્રકારથી ફેરવીને એ વાત સમજાવશે. તે મૂળ અજ્ઞાન શું? ત્રણ દેહથી જુદું પોતાનું સ્વરૂપ ન સમજે ને ભક્તિ કરે એ જ છે. ને આ વાત કરોડ જન્મ ધરે પણ સમજાય નહીં, મોટા સાધુ સમજાવે ત્યારે સમજાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મારે કાને બહુ ભારે શબ્દ કોઈ સંભળાયા, તેથી હૃદયમાં ચક્કર ચક્કર થઈ તે જ દેખાઈને બેસી ગયું. પછી જાણ્યું જે પુરુષોત્તમપણું આપણે સમજાયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પંચમ સ્કંદમાં જળ ભરતના વચન છે જે અમારે મતે વેદોક્ત માર્ગ નથી એમ વાત કરી. તે ઉપર ઠક્કર મંજીએ પૂછ્યું જે એને શું રહ્યું? ત્યારે સ્વામી બોલ્યા જે આત્માને પરમાત્મા બે, ને આપણે પણ એવા થવું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણામાં કેટલાકને બ્રાહ્મણની ક્રિયા હોય, સોનીની, વાણિયાની, કણબીની, કોળીની, ક્ષત્રિયની એવી જુદી જુદી ક્રિયાઓ હોય. તે ક્રિયા સામું જોઈએ તો મોક્ષ થાય જ નહીં, માટે તે ક્રિયા સામું જોવું નહીં, ભગવાન સામું જોવું. ભગવાનની આગળ ક્રિયાનો શો ભાર છે ને વાસનાનો શો ભાર છે? માટે હરિભક્તમાં તથા સાધુમાં રજોગુણી, તમોગુણી ને સત્વગુણી ક્રિયાઓ હોય તે જોઈને અવગુણ લેવો નહીં. જેને ભગવાનનો આશરો થયો છે તે તો ગુણાતીત થઈ રહ્યો છે, ને રજોગુણી, તમોગુણી ને સત્વગુણી એ ત્રણ પ્રકારના જીવને ભગવાનનો સંબંધ થાય તો ગુણાતીત થઈ જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે રાજાને પાણી ન પાયું તો પણ સંકલ્પ કર્યો હતો તેથી તેને ગામ આપ્યું. તેમ જીવ પોતાના સ્વભાવ મૂકતા નથી, તેમ ભગવાન પણ પોતે જીવનો મોક્ષ કરવાનો સંકલ્પ મૂકતા નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અગતરાઈમાં હાલ મંદિર છે, ત્યાં શ્રીજી મહારાજે ભાઈ રામદાસજીને કહ્યું જે તમારું અંગ કહો, પછી અમે અમારું અંગ છે તે કહેશું. પછી રામદાસભાઈએ પોતાનું અંગ કહ્યું જે ત્રણ અવસ્થામાં જીવાત્માને વિશે તમારી મૂર્તિ તેજે સહિત અખંડ દેખું છું, એવું તમારી કૃપા થકી અખંડ વર્તે છે. પછી શ્રીજી મહારાજે પોતાનું અંગ કહ્યું જે અક્ષરાધિક મુક્ત તથા પુરુષ, કાળ, માયા, પ્રધાન પુરુષ તથા અનંત કોટી બ્રહ્માંડના ઈશ્વર તથા સર્વે વિભૂતિઓ તથા સર્વે જીવ એ સર્વેનો નિયંતા ને સર્વેનો કર્મ ફળ પ્રદાતા તે હું એક જ છું. ને તે સર્વેના સ્વરૂપ, સ્વભાવ ને ગુણ તેને અખંડ દેખું જાણું છું. પણ એ સર્વે જે અક્ષરાધિક તે મારી મૂર્તિનો મહિમા જેમ છે તેમ દેખવા જાણવા સમર્થ નથી, ને હું પણ મારી મૂર્તિના મહિમાના અંતને પામતો નથી. ને એ સર્વે સામર્થ્ય તે મારી મૂર્તિના એક રોમના કોટીમાં ભાગની બરોબર પણ નથી આવતું. એવી અનવધિકાતિશય
મહા આશ્ચર્યમય ને સર્વોપરી આ મૂર્તિ છે, એમાં કિંચિત માત્ર સંશય નથી. એ અમારું અંગ છે તે કહ્યું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે વરતાલે ઉગમણા બંગલાને વિશે શ્રીજી મહારાજને ઝવેર ભક્તે પૂછ્યું છે, હે મહારાજ, અક્ષરધામને વિશે ભગવાનની મૂર્તિ કેવી હશે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આ પ્રત્યક્ષ અમે બેઠા છીએ તેવી જ અક્ષરધામને વિશે ભગવાનની મૂર્તિ છે. ત્યાર પછી તે ભક્તે ફરીને પૂછ્યું છે, હે મહારાજ, કૃપા કરીને જેવી અક્ષરધામને વિશે મૂર્તિ છે તેવી દેખાડો. ત્યારે તે ભક્તને શ્રીજી મહારાજે સમાધિ કરાવીને અક્ષરધામને વિશે પોતાની મૂર્તિનું પ્રત્યક્ષ પ્રમાણ દર્શન કરાવ્યું ને અનંત કોટી મુક્ત તથા અનંત ઐશ્વર્ય તથા અનંત શક્તિ તેનું દર્શન કરાવીને પોતાના સ્વરૂપનો પ્રત્યક્ષપણે સર્વોપરી નિશ્ચય કરાવ્યો. એવી રીતે શ્રીજી મહારાજે ઝવેર ભક્તને પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. શતાબ્દી ઉત્સવ નિમિત્તે આપણે આ રીતે આયોજન થયેલું છે. એ દરેક દેશ પ્રદેશ જ્યાં કંઈ રહેતા હોય ત્યાં પણ આ બધા આપણા નિયમો લઈએ. એમાંથી જે કહ્યું કે જેટલા આપણને અનુકૂળ હોય, ટાઈમ હોય, થઈ શકે એમ હોય એ પ્રમાણે લેવા. એ તો પછી બધા જ સામટા લઈએ ને તો એ કંઈ ના થાય, કારણ કે આખા ગામની ભેંસો. એટલે એમાં એવું નથી કરવું. આપણી શ્રદ્ધા પ્રમાણે જેટલા કરી શકે એટલે વ્યવસ્થિત કરી શકે એમ. પછી વધારે લઈએ ના થાય તો પાછું એટલું પાછું ભંગ થઈ જાય તો પાછું બીજું આળસ બધું કહી જાય, પછી જે એકઈ ના રહે. પછી તો આટલું ના થાય તો એકઈ નહીં થાય. એટલે એવું થઈ જાય. એટલાના કરતાં શ્રદ્ધાપૂર્વક જેટલા આપણાથી થઈ શકે એટલા જરૂર કરવા. આની અંદર એક પણ નિયમ પણ તો બરાબર વ્યવસ્થિત, પણ આપણે ટાઈમ બીજું ત્રીજું અનુકૂળ હોય તો બધા નિયમો છે અનુકૂળ જેટલા થાય એટલા બધાએ જ આપણે કરવા છે. અને એમાં આપણો એક જ સંકલ્પ છે કે આ બધું જે આપણે કરીએ છીએ એ ભગવાન શ્રીજી મહારાજની પ્રસન્નતા માટે. આપણે ભગવાનની પ્રસન્નતા માટે કરીએ એમાં ભગવાન બહુ રાજી થાય. શ્રીજી મહારાજે પણ વાત કરી છે કે જે કરવું, જે એટલા નિયમો બધા જે આપણે કર્યા છે, લીધા છે, વાત કરીએ છીએ એ આપણે એટલા માટે કરીએ છીએ કે આપણી ઉન્નતિ માટે નહીં. આપણી ઉન્નતિ એટલે પૈસા, ટકા, સમૃદ્ધિ એ તો આપણે કરીએ જ છીએ અને કરવાનું છે, અને એ ભગવાનની દયાથી આપણને આપે જ છે. પણ આપણે આ જે કરીએ છીએ કેવળ આત્મકલ્યાણ માટે, ભગવાનની પ્રસન્નતા થાય. અને ભગવાનની પ્રસન્નતામાં બે વસ્તુ આવી જાય. આ લોકનું સુખે, આ લોકની જે સંપત્તિનું એનું પણ પ્રાપ્તિ થઈ શકે, અને પરલોક ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. એટલે આ લોકને પરલોક બે સુધરી જાય. એટલે આમ છે કે જે કરવું તે ભગવાનની પ્રસન્નતા માટે. ભગવાનની પ્રસન્નતામાં બધું આવી જાય. હસ્તિ પદમ સર્વપદમ. હાથીના પગલામાં બધા પશુઓનો પગલાં આવી જાય, સમય જાય દરેકનો. એનાથી મોટું હાથીથી પગલું કોઈનું મોટું છે નહીં. એમ આ જે ભગવાનની પ્રસન્નતા છે એમાં બધું જ આવી જાય. આ લોકનું, પરલોકનું, બીજું ત્રીજું બધું. અને એ એવા ભાવથી, પ્રેમથી કે ભગવાન મારા પર પ્રસન્ન થાય એટલા માટે કોઈ પણ જાતની અપેક્ષા, ઈચ્છા એમાં રાખવાની નહીં. શુદ્ધ ભાવથી ભગવાન રાજી થાય એ માટે જ કરવું. અને જે ટાઈમ હોય એ ટાઈમમાં પણ બધા વિચારોનો એક લય કરી નાખવાનો. કે વેપારના, ધંધાના બધું તે ઘડીએ વિચાર નહીં. તે ઘડીએ તો એક જ છે કે મારાની માળા કરતા તો માળા. જે નિયમ લીધો છે એ નિયમ ઉપર બરાબર એકાગ્ર થઈ જવું. એક ચિત્ત જેને કહે છે કે એકાગ્ર એટલે એક મન, કે બીજું મનમાં વિચાર ના આવે. વેપારનો, ધંધાનો, બીજું ત્રીજું હોય જે તે કંઈ આપણા પ્રસંગો હોય એનો વિચાર તે ઘડી નહીં. એ 5, 10, 15 મિનિટ કે અડધો કલાક એ બરાબર એમાં ધ્યાનપૂર્વક. વાંચન હોય તો વાંચનની અંદર એવું એકાગ્ર થઈ તમે વાંચો તેમાં શું છે, કહેવા શું માગે છે, કેવું છે એ આપણે ખ્યાલ રહે.
એટલે કે પછી બીજો વિચાર ચાલતો હોય વાંચો તો પેલું વાંચેલું ખબર ના રહે શું થઈ ગયું. પણ પેલું દ્રઢ થાય આપણને. આપણે એટલું છે કે આપણું આ જીવનમાં દ્રઢ થાય એને માટે આ નિયમો છે. આપણે દ્રઢ ના થાય પછી વાંચીએ છીએ ને પેલું બીજો વિચાર ચાલતો હોય, ત્રીજો વિચાર ચાલતો હોય, વળી કોઈ આવ્યો તો કેમ છે શું છે એ બધું મૂકી દેવાનું. એટલે એવી રીતે કંઈ ધ્યાન થાય નહીં. આપણે ભાઈ ઘણા વખત વિવેક સાગર વાત કરે છે કે પેલા ભાઈ જજ સાહેબ હતા. એ જજ સાહેબ છે એ પૂજામાં બેઠેલા, ભગવાનની મૂર્તિ હોય ને એની પૂજા કરવા બેઠેલા. પછી એક જણાએ આવ્યું કે આપણે કેસ ચાલ્યો છે એમાં હુકમ શું કરવાનો છે, તો એ સાંભળી કે ફાંસીને આમ પેલી જનોઈ હતી ને બોલાય નહીં ને જનોઈ આમ ને કહું ફાંસી કરી દેવાની. હવે એ વિચાર આવ્યો પેલો ક્યાં ધ્યાન ભગવાનનું ધ્યાન કરો ત્યાં ફાંસીની ક્યાં વાત આવે. એટલે એવા વિચારો આવે તો આપણું પછી એનું કંઈ ફળ મળે નહીં અને મહેનત કરેલી નિષ્ફળ જાય. એટલે બધા વિચારોનો લઈ કરીને એક ચિત્તે થઈને જો આપણે ભગવાનની બરાબર રીતે મારા બીજું ત્રીજું કરીશું, જે નિયમ આપણે છે નિયમ તો બધાએ લેવા જ, નાના મોટા બધા જાઈઓ બાયો છે એ બધાને માટે છે. એટલે બધાએ પોતાના જે શક્તિ પ્રમાણે સમય અનુસાર જેટલા થઈ શકે એટલા કરવા, પણ કેવી રીતે કે બહુ દૃઢતાપૂર્વક. અને પાછું એમાં આપણે એક જ છે કે શ્રદ્ધા જોઈએ. પાછી આમાં જો શ્રદ્ધા નહીં હોય તો થોડીક વાર એક નિયમ થશે ને પછી તૂટી જશે કે આવા તો કર્યું પણ કંઈ આમાં દેખાતું નથી, લાભ તો કશો થતો નથી. આપણે કહેવા આપણે દેખાવું જોઈએ આમ, બસ એવું આપણું છે. દેખાય છે પણ શ્રદ્ધા નથી. ભગવાનને સંતની જે વાત છે, આ નિયમોની જે વાત છે એમાં બધું જ છે, બધું દેખાય. પણ ક્યારેક આપણે એકાગ્ર અને શ્રદ્ધા હોય કે આ જે મહારાજની હું માળા કરીશ કે મહારાજનું દર્શન કરીશ કે વાંચન કરીશ એમાં મને શું મારું કલ્યાણ થવાનું છે એવો દ્રઢ ભાવ આવ્યો. એટલે શ્રદ્ધાવાન લપટે જ્ઞાનમ. શ્રદ્ધાવાનને જ આ જ્ઞાન થાય છે, શ્રદ્ધાવાનને જ આ કામ થાય છે. તમે ધંધો કરો છો એમાં 5 કરોડ રૂપિયા નાખો, ફેક્ટરી કરો, ધંધો કરો, પહેલાં નાખો જ છો ને, પણ એમાં શ્રદ્ધા કેટલી છે કે આમાંથી વર્ષે 2 વર્ષે 5 કરોડ તો થશે પણ ઉપર 15 કરોડ કમાવાનો છું. એટલે એવી શ્રદ્ધાથી તમે બધા કરો છો અને પૈસાને નાખો છો. તો એ શ્રદ્ધા છે તો એમાંથી બધો લાભ પણ આપણને થાય છે. આપણે છોકરાઓ છે કે નિશાળમાં બે તો ભણવા જાય તો કે આમાં તો મને કંઈ થવાનું નથી, આ તો નકામું માથાકૂટની વાત છે. એટલે એવી રીતે પછી જો થાય તો એનું ભણતરમાં કંઈ દમ આવે નહીં, એ કંઈ આગળ વધી શકે નહીં. પણ એમાં શ્રદ્ધા જોઈએ કે આ ડૉક્ટરની લાઈન એ સાચી છે, વકીલાતની સાચી છે, પછી જે ઉદ્યોગપતિ છે એમની લાઈન સાચી છે, જે લાઈનો છે જે સાયન્સની છે ઉપર ચંદ્ર ઉપર જાય છે એ લાઈન પણ સાચી જ છે કે એ આપણે દેખાય છે કે એનો ડિગ્રી મળે છે. તો એવી જ જે ભાવથી જો ભણીએ તો કે આ તો કંઈ નહીં, આમાં શું આવે આમ, તો પછી આની કંઈ ડિગ્રી ના મળે. ડિગ્રી મળવામાં શ્રદ્ધાથી મહેનત થાય કે ભાઈ આ વસ્તુ છે થવાની છે તો એને શ્રદ્ધાથી મહેનત પૂરી થાય. મહેનત તો કરવી જ જોઈએ. પુરુષ પ્રયત્ન ઈશ્વર કૃપા. આપણો પુરુષ પ્રયત્ન છે સાચો, પછી ખાલી દેખાડો પૂરતો નથી કે આમ કર્યું એટલે લોકો કહે બહુ હો તમે બહુ સારા ખરું ધ્યાન બધું કરવું છે, તો એથી કંઈ લાભ થાય નહીં. પણ આ વસ્તુ ભગવાન પ્રસન્ન થાય છે અને મને આ લાભ થવાનો છે, અક્ષરધામની પ્રાપ્તિ થવાની છે, મને શાંતિ મળવાની છે, એવા ભાવથી જ આપણે કામ કરીએ તો આપણને સારો લાભ થાય. એટલે કહેવાનું છું કે એવી રીતે દરેક બાબતની અંદર આ પ્રમાણે શ્રદ્ધા જોઈએ. ખેડૂત છે એ દાના વાવવા જાય છે અત્યારે ચોમાસામાં, નાખી આવે શેર પણ એને લાવે ગાડું ભરીને. એટલે એને ખબર છે ખેડૂતને કે હું જે વાવું છું નાના નાખું છું એ દાણા બધા ઉગવાના જ છે. શું પછી કેટલી વખત પાછા એમાંથી વરસાદ થાય એ થઈ જાય તો ફરી પાછો, અને બેથી થાય તો વળી ત્રીજી રીતે. પણ એને શ્રદ્ધા છે કે આથી એટલે મહેનત કરે, પણ એક વખત ફેલ ગયો એટલે પછી મોડી વારે તો કશું ના થાય, એને પછી કંઈ લાભ ના થાય. બધા પુરુષ પ્રયત્ન એટલે એક દાડે જઈને બેસી નથી રહેવાનું. તમે પૈસા કમાવો છો, નોકરી ધંધો ને વ્યવસાય દરરોજ કરો છો, 1-2 દાડો જઈને પાછા આવો એટલે કંઈ તમને. એટલે દરેક મારે ખેડૂત છે, વેપારી છે, એની દુકાનમાં જઈને બરાબર બેસે એનો શ્રદ્ધા છે અને દરરોજ એનું કાયમ માટેનું એનું કામ કે આ ધંધો આ બધા બીજું. એવી દરેક બાબતમાં શ્રદ્ધા માણસને હોય છે તો એને લાભ થાય છે સાચી રીતે. અને એ પ્રમાણે એની અંદર વિશ્વાસ પણ એટલો જ જોઈએ કે આ વસ્તુ છે સાચી છે અને એમાંથી મને લાભ થવાનો છે. એટલે દુનિયાની દારીની દ્રષ્ટિએ કરીએ છીએ અને આપણને લાભ થાય છે, એમ ભગવાનની આ વાત છે. આ નિયમો છે પણ ભગવાનની પ્રસન્નતા માટેના છે.
ભગવાન મારા પર રાજી થાય એટલા માટે છે, અને મારું કલ્યાણ એમાં થવાનું છે, મારો મોક્ષ થવાનો છે. આવી એક પણ પાછી શ્રદ્ધા, એની સાથે આપણને વિશ્વાસ. એ કોના ઉપર વિશ્વાસ? કે ભગવાનની ઉપર, કે ભગવાને આ વાત કરી છે, એ ભગવાને આપેલા શાસ્ત્રો છે, ભગવાને આપેલા જે આ બધા નિયમો છે, એ નિયમો છે એ પાળવાથી મારો મોક્ષ થવાનો છે. કારણ કે ભગવાન સાચા છે. એમને જે વાત કરી છે, એમને જે આજ્ઞા આપી છે, એ પણ એટલી સત્ય છે. આપણે પાળાય નહીં અને આગા પાછા થઈ એટલે કાં તો બધું ખોટું છે. એવું ખોટું કશું જ છે ને, આપણું સાચું જ છે એવો વિશ્વાસ પણ જોઈએ. અને જ્યાં સુધી એવો વિશ્વાસ ના હોય તો એ પડી પણ શ્રદ્ધા તો હોય પણ થાય નહીં, શ્રદ્ધા હોય પણ થાય ને કામ કંઈ થાય ના થાય. એટલે વિશ્વાસ ઉડી ગયો, થઈ રહ્યું. કોઈ પણ વસ્તુમાંથી વિશ્વાસ ગયો એટલે થયું કે ભગવાનમાં વિશ્વાસ ના. આ ભગવાન કહેવાય છે, ભગવાન નથી પણ એ છે જ. મહારાજ કહ્યું કે ભગવાનનું સ્વરૂપ તો સર્વ પ્રકારે નિર્દોષ છે, સર્વોપરી છે, સર્વકર્તા છે. આ બધી જ વસ્તુ એમાં છે. એ બધું જે કરે છે એ સારા માટે જ કરે છે. એમને જે કંઈ કહ્યું છે એ પણ સારા માટે જ છે, કલ્યાણ માટે છે, એનું વ્યર્થ નથી. આપણે બરાબર પાડી શકતા નથી, આપણે એને અનુસરતા નથી, એમાં શ્રદ્ધા વિશ્વાસ નથી, એટલે આપણું કામ થતું નથી. પણ આપણે થયું કે ના થયું, કે ગયા મંદિરમાં પણ કાંઈ થયું નહીં, માળા કરી નિયમ પાડ્યા પણ કશું થયું નહીં. કશું નથી થયું, પણ શું કે એના જે સંસ્કાર તો અંદર જશે જ. કે ભલે કદાચ આ જન્મે ના થાય તો બીજે જન્મે આપણા બધા પૂર્વજન્મ માનીએ છીએ, તો એ બધીની જે આ કર્મ જે કરીએ છીએ આજ્ઞા પ્રમાણે, પાછું એ જો આપણા મન ધાર્યું કરીએ તો એમાં કશું ફળ ના મળે. કે હું આટલી માળા કરી નાખું, આટલું આ કરી નાખું, બધું કરી નાખીએ, પણ એ મન ધાર્યું કહેવાય કે શું મારી પ્રતિષ્ઠા વધે, લોકો મને ખરેખર ભગત કે ખરું બધું કરે તો એનું ફળ નહીં મળે. પણ આ વસ્તુની અંદર આપણે જે શ્રદ્ધાપૂર્વક બરાબર રીતે જો કરીએ તો ભગવાન રાજી થઈ જાય, ભગવાનની પ્રસન્નતા થઈ જાય. એટલે આપણે કાર્ય કરવું. એટલે કાર્ય કરવામાં વચ્ચે વિઘ્ન પણ આવશે, વિઘ્ન પણ આવે છે, પણ સ્વામી કે પુરુષ પ્રયત્ન કરવું નહીં. શાસ્ત્રી મહારાજનું જીવન આપણે જોયું, અત્યારે વાત કરી છે, તો એમના જીવનમાં કેટલી બધી મુશ્કેલીઓ આવી છે, કેટલા બધા વિઘ્નો આવ્યા છે, કેટલી બધા બીજા અડચણો આવી છે, પણ છતાં એક ધ્યેય હતો કે ભગવાન સ્વામિનારાયણ સાચા છે, એમને આપેલું જ્ઞાન અક્ષર પુરુષોત્તમ સાચું છે, અને એ રીતે એમના ધ્યેયમાં પાક્કા હતા. તો અપમાન થયું, દુઃખ થયું, તો એમાં પાછા ના પડ્યા, તો કાર્ય સફળ થયું. અને એટલું સરસ રીતે થયું. આપણે જોઈએ છીએ કે જ્ઞાન સાચું છે અને એ જ્ઞાન સત્ય છે, એ લોકો મનાઈ ગયું. તો એવી જ શ્રદ્ધા, એવો જ વિશ્વાસ આપણે ભગવાનમાં હોય તો માણસ પાછો ન પડે. નકર સહેજ કોઈક બોલી જાય તો આપણે થાય કે ના, હવે નહીં જ કરવું. ત્યાં ગયા ત્યાં બોલ્યો, ભાઈ બોલે તો ઘરમાં બોલે છે, સમાજમાં બોલે છે, શેઠે નોકરી કરે, સરકારી નોકરી કરે તોય બોલે છે, કંઈ મૂકી નથી દેતા. એમ આવ્યા તો સત્સંગમાં આવ્યા અને આમ થયું, સત્સંગમાં આવ્યા એટલે એમને આમ થયું, સત્સંગ કંઈ ફળ્યો નહીં. હવે સત્સંગ ફળ્યો નથી, તું ફળ્યો નથી, તું આ બધું ઘરનું અપમાન થાય, નોકરી ધંધામાં અપમાન થાય, બીજા આપણે ફેલ થઈએ છીએ, બીજામાં આપણે નુકસાન પણ થાય છે, છતાં એનો પાછો પ્રયત્ન કરીએ છીએ તો લાભ થાય છે. એ જ પ્રમાણે આ ભગવાનમાં પણ એટલી શ્રદ્ધા, એટલે વિશ્વાસ જો આપણે રાખીએ તો આ કામ જરૂર થાય. અને સાચું છે, થયું છે, બધાને આગળ ભક્તો થઈ ગયા, એમણે બધાએ એવી શ્રદ્ધાથી કામ લીધું છે તો ભગવાનના દર્શને થયા છે, ભગવાનને એમના ઉપર કૃપા થઈ છે અને એમના ઉદ્ધાર પણ થયો છે. એટલે એ બધું આપણે જોયું કે શાસ્ત્રોમાં લખેલી વાત પણ એટલી જ સત્ય સનાતન છે. એમાં કંઈ ખોટ વેદ છે, ઉપનિષદ છે, ગીતા છે, ભાગવત છે, રામાયણ છે, મહાભારત છે, મહાભારત છે, મહારાજે આપેલું વચનાવત છે, કેટલું સુંદર છે. બધા શાસ્ત્રોનો સાર મહારાજે કહ્યું ને, બધા 4 વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ, ભારતાદિક ઇતિહાસ, એ બધાનો સાર આ વચનાવતમાં છે. મહારાજે વચનાવતમાં લખ્યું છે. ત્યારે શું મહારાજ ખોટું બોલ્યા કે બધાનો સાર આપી દીધો? એમાં પણ સાર વસ્તુ એક જ છે. કુણાસ્વામીએ કહ્યું કે બધા શાસ્ત્રોનો સાર એક જ છે. શું છે કે મનુષ્ય દેહ મળ્યો છે શા માટે? અક્ષર ઉપથમ પુરુષોત્તમની ભક્તિ. આ એક જ સિદ્ધાંત છે દરેક શાસ્ત્રોમાં. જીવનું કલ્યાણ કેમ થાય એ માટે બધા શાસ્ત્રોમાં વાત આવે છે. તો સાથે થાય કે ભગવાનના સંત મળે તો એના થકી કલ્યાણ થાય. હવે આ બે વસ્તુને જો આપણે ધ્યાન હોય તો થાય કે ના ભાઈ હવે જયા ને કેટલા દાડા ગયા પણ આપણું કામ તો થયું નથી. પણ નથી થતું પણ એમની ઈચ્છા હશે, કારણ કે આપણે બંધન થાય, આપણે એમાં દુઃખ આવવાનું તો નાય થાય, અને એમને કરવું છે તો થાય. બે વસ્તુ એટલે સર્વ કરતાં ભગવાનને માનીએ તો ભગવાન જે કરે છે સારું છે, સર્વ કરતા છે એવું માનીએ કરતા પણ, તો પછી એ જે કરે છે સારું, આપણું કામ સફળ થાય તોય વાત છે, ના થાય તો એમની ઈચ્છા નહીં હોય. કારણ ન થતું હોય એમાં આપણે વિઘ્ન આવવાનું હોય, મુશ્કેલી આવવાની હોય એટલે ના થાય, અને થવાનું હોય
તો એમના રાજીપાથી થાય. પણ મેં કર્યું છે કે મારે થયું એવું નથી થયું. તો આ પ્રમાણે ભગવાનની અંદરની જે શ્રદ્ધા વિશ્વાસ એમ જે શાસ્ત્રો છે એમાં પણ વિશ્વાસ. મંદિરમાં જઈએ છીએ એમાં પણ શ્રદ્ધાની વાત છે, એમાં પણ વિશ્વાસની વાત છે. કારણ કે એમાંથી જ આપણે બધું પ્રાપ્ત થાય. ભગવાનના દર્શન કરીએ તો એનાથી આપણી દૃષ્ટિના વિકારો ટળે. ભગવાનની કથા સાંભળીએ તો કાનના વિકારો ટળી જાય. વાણીથી બોલીએ તો વાણીના વિકાર થાય. એમ દરેક હાથ છે પગથી માળા કરીએ, પગે લાગે, બધું કરીએ તેના હાથના જે પાપ છે જતા રહે. પગના જે પાપ છે ચાલીને કોકને કરીએ તો એ પણ ભગવાનના રસ્તે જવાથી, દર્શન કરવાથી એ બધું થઈ જાય. તો શું કહે, આપણી જે ઇન્દ્રિયો અંતસ્કરની શુદ્ધિ છે એ પણ આ ભગવાનને રાજી કરવા માટે આપણી બધી ક્રિયાઓ કરીએ છીએ તો એનાથી આપણી શુદ્ધિ થાય. ભગવાનના ભક્તની સેવા કરવાથી આ શુદ્ધિ. સેવા શું છે? એમની આજ્ઞા, એમના વચનમાં વિશ્વાસ. વચનમાં વિશ્વાસ રાખે, ભજનમાં વળી, પૂર્વ કર્યા પાપ તારા તો જ આશે વળી. આપણો નિર્વાણ સ્વામીએ કહ્યું કે વચનમાં વિશ્વાસ, ભગવાનના વચનોમાં વિશ્વાસ હોય. દુનિયાના ખોટા માણસમાં વિશ્વાસ રાખે તો ખોટું થાય. પછી ના મને ભગવાન કેમ કર્યું? પણ એને માણસ તો જોવું છે કોણ છે. પછી આપણે જે આવું છે તો પછી પછી આપણું ના થાય ત્યારે ભગવાનનો દોષ કાઢીએ. ભગવાન મારું નાખ, ભગવાનનો કોઈ દોષ છે નહીં, એમાં કોઈ બીજો વિચાર પણ નથી. એ તો શુદ્ધ અને જેટલું આપણે શુદ્ધ ભાવથી એમાં જોડીશું એટલી શુદ્ધિ આપણી થવાની, ઇન્દ્રિયો અંતસ્કરણ બધાની. તો આવી રીતના જે આ નિયમો છે મળ્યા છે આપણને, એક ભગવાનની કૃપા માનવી. કારણ કે આપણે બધા વ્યવહાર સંસારમાં પડ્યા છે, પણ એમાં જો આટલું આપણે કરીશું તો બધા આનંદ જન્મની આપણી મુશ્કેલીઓ ટળી જાય. આનંદ જન્મની આપણી મુશ્કેલીઓ આવી છે ભેગી, એ આટલા જ કરવાથી, એક વર્ષ માટે જ કરવાથી, લો આ એક વર્ષ કરવાથી આનંદ જન્મનું બધું આપણી મુશ્કેલીઓ ટળી જાય, આપણા જન્મ મરણ ટળી જાય અને સુખિયા થઈ જાય. એવો મહિમા છે. તો મહિમા એ સહિત અને વિશ્વાસ રાખીને નિયમિત પાછું કરવું જોઈએ. એક દાડો કરીને પછી મૂકી દઉં. સ્વાય કે પાણીનું ટીપું પડે તો ત્યાં આગળ મોટું સરોવર થઈ જાય. એક ટીપું પડે તો વર્ષ ટાઈમ લાગે એની અંદર, પણ મોટું સરોવર થઈ જાય. ટીપે ટીપે કાંકરે પાર બંધાય. એક કાંકરો મૂકો, બીજો મૂકો તો એને ટાઈમ લાગે, વર્ષ 2, 5, 10 વર્ષ થઈ જાય, પણ એક મોટી પહાડ બની જાય. સરકાર શું છે એટલે આવું થોડું પણ મોટું કામ થઈ જાય. આ થોડું આપણું આ થોડું છે, પણ એનાથી કામ કેટલું થાય, બહુ મોટું થઈ જાય. તો એવો વિશ્વાસ શ્રદ્ધા રાખીને આપણે આ મહારાજના નિયમો પાળજો અને એમાં બધાને પ્રેરણા આપીએ, બીજાને આપીએ. આપણે એ પણ આપણી મોટી સેવા છે. તો આવા કાર્યથી આ બધાને ખૂબ શાંતિ સુખ થાય, મહારાજની કૃપા થાય, શાસ્ત્રી મહારાજ યોગીજીમાંના આશીર્વાદ આપણા ઉપર પડે આવે અને એમાંથી આપણે આપણા મોક્ષને પામી શકીએ, એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ હરે વચનામૃત પંચાળા પ્રકરણનું 7મું નટની માયાનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 ફાગણવદી એકાદશીને દિવસ 6 ગડી દિવસ ચઢતે શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે જીણાબાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ઝીણી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની કથા કરાવતા હતા. તેમાં જન્માદ્યસ્યતઃ એ શ્લોક પ્રથમ આવ્યો, તેનો અર્થ કર્યો ત્યારે યત્ર ત્રિસર્ગો મૃષા, એવું જે એ શ્લોકનું પદ, તેનો અર્થ પોતે શ્રીજી મહારાજ કરવા લાગ્યા. જે માયાના 3 ગુણનો સર્ગ, જે પંચભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા, તે ભગવાનના સ્વરૂપને વિશે ત્રિકાળમાં છે જ નહીં એમ સમજે. તથા એ શ્લોકનું પદ જે ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ, કહેતા ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે, એ માયાના સર્ગરૂપ કપટ જેણે એવું ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ છે, તે આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિશે જેવું ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્ય તેજે યુક્ત છે, તેવું ને તેવું જ પ્રત્યક્ષ મનુષ્યરૂપ ભગવાનને વિશે જાણવું, તેણે તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. અને એ જ પ્રત્યક્ષ ભગવાનને મૂઢ જીવ છે, તે માયિક દૃષ્ટિએ કરીને જુએ છે ત્યારે પોતા જેવા મનુષ્ય દેખે છે. અને જેમ પોતે જન્મ્યો હોય, બાળક થાય, યુવા થાય, વૃદ્ધ થાય ને મરી જાય, તેમજ ભગવાનને પણ જાણે છે. અને જ્યારે ભગવાનના એકાંતિક સાધુના વચનને વિશે વિશ્વાસ લાવીને નિષ્કપટ ભાવે કરીને
ભગવાનના ચરણ કમળને ભજે છે ત્યારે એની માયિક દૃષ્ટિ મટે છે. તે પછી એની એ જે ભગવાનની મૂર્તિ તેને પરમ ચૈતન્ય સતચિદ આનંદમય જાણે છે. તે પણ ભાગવતમાં કહ્યું છે જે સવેદ ધાતુ પદવીમ પરસ્ય દુરંત વીર્યસ્ય રથાંગપાણે યો માયયા સંતતયાનુવૃત્યા ભજેત તત્પાદ સરોજ ગંધમ. અને એ ભગવાનને વિશે જે બાળક, યુવાન, વૃદ્ધપણું દેખાય છે તથા જન્મ મરણપણું દેખાય છે તે તો એની યોગ માયાએ કરીને દેખાય છે. પણ વસ્તુગતે તો ભગવાન જેવા છે તેવા ને તેવા જ છે. જેમ નટવિદ્યાવાળો હોય તે શસ્ત્ર બાંધીને આકાશમાં ઇન્દ્રના શત્રુ જે અસુરના યોદ્ધા તે સાથે વઢવા જાય છે, પછી કટકા થઈને હેઠો પડે ને તે પછી તે કટકાને ભેગા કરીને તે નટની સ્ત્રી બળી મરે. પછી થોડીક વારે તે નટ પાછો આકાશમાંથી હથિયાર બાંધીને જેવો હતો તેવો ને તેવો જ આવે ને રાજા પાસે મોજ માગે ને કહે મારી સ્ત્રી લાવો. એવી રીતની જે નટની માયા તે પણ કળિયામાં કોઈને આવતી નથી, તો ભગવાનની યોગ માયા કળિયામાં કેમ આવે? અને જે નટની માયાને જાણતો હોય તે તો એમ જાણે જે એ નટ મર્યો પણ નથી ને બળ્યો પણ નથી, જેવો છે તેવો ને તેવો જ છે. તેમ ભગવાનના સ્વરૂપને જે તત્વે કરીને સમજતો હોય તે તો ભગવાનને અખંડ, અવિનાશી, જેવા છે તેવા જ સમજે. જેમ શ્રીકૃષ્ણ ભગવાને દેહ મૂક્યો ત્યારે એ ભગવાનની પત્નીઓ જે રૂકમિણી આદિક હતી તે એ ભગવાનના દેહને લઈને બળી મરી. ત્યારે અજ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું છે હવે એ નાશ થઈ ગયા, અને જે જ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું છે અહીંથી અંતર્ધાન થઈને બીજે ઠેકાણે જણાના છે. એમ ભગવાનને અખંડ સમજે. તે પોતે શ્રીકૃષ્ણે કહ્યું છે જે અવજાનંતિ મા મૂઢા માનુષિમ તનુમાશ્રિતમ પરમ ભાવમજાનંતો મમ ભૂત મહેશ્વરમ. માટે મૂર્ખ હોય તે જો ભગવાનને સાકાર સમજે તો કેવળ મનુષ્ય જેવા સમજે, અને જો નિરાકાર સમજે તો બીજા આકારને જેમ માયિક જાણે તેમ ભગવાનના આકારને પણ માયિક જાણે, અને અરૂપ એવું ભગવાનનું સ્વરૂપ કલ્પે. માટે એ બે પ્રકારે મૂર્ખને તો અવળું પડે છે. અને જો ભગવાનને આકાર ન હોય તો જ્યારે આત્યંતિક પ્રલય હતો ત્યારે શ્રુતિએ એમ કહ્યું છે સ ઈક્ષત કહેતા તે ભગવાન જે તે જોતા હવા ત્યારે જો જોયું તો એ ભગવાનનું નેત્ર શ્રોત્રાદિક અવયવે સહિત સાકાર એવું દિવ્ય સ્વરૂપ જ હતું. અને વળી એમ પણ કહ્યું છે જે પુરુષેણ આત્મભૂતેન વીર્યમાધત્ત વીર્યવાન. એવી રીતે પુરુષ રૂપે થઈને એ પુરુષોત્તમ તેણે માયાને વિશે વીર્યને ધારણ કર્યું ત્યારે એ ભગવાન પ્રથમ જ સાકાર હતા. અને એ જે પુરુષોત્તમ નારાયણ તે કોઈ કાર્યને અર્થે પુરુષ રૂપે થાય છે ત્યારે એ પુરુષ છે તે પુરુષોત્તમના પ્રકાશમાં લીન થઈ જાય છે ને પુરુષોત્તમ જ રહે છે. તેમજ માયા રૂપે થાય છે ત્યારે માયા પણ પુરુષોત્તમના તેજમાં લીન થઈ જાય છે ને તે રૂપે ભગવાન જ રહે છે. અને પછી એ ભગવાન મહત્તત્વ રૂપે થાય છે ને તેમજ મહત્તત્વમાંથી થયા જે બીજા તત્વ તે રૂપે થાય છે. અને પછી તે તત્વનું કાર્ય જે વિરાટ તે રૂપે થાય છે, તથા તે વિરાટ પુરુષથી થયા જે બ્રહ્માદિક તે રૂપે થાય છે, તથા નારદ સનકાદિક રૂપે થાય છે. એવી રીતે અનેક પ્રકારના કાર્યને અર્થે જેને જેને વિશે એ પુરુષોત્તમ ભગવાનનો પ્રવેશ થાય છે તેને પોતાના પ્રકાશે કરીને લીન કરી નાખીને પોતે જ તે રૂપે કરીને સર્વોત્કર્ષપણે વિરાજમાન થતા રહે છે. અને જેને વિશે પોતે વિરાજમાન રહે છે તેના પ્રકાશને પોતે ઢાંકીને પોતાનો પ્રકાશ પ્રકટ કરે છે. જેમ અગ્નિ લોઢાને વિશે આવે છે ત્યારે લોઢાનો જે શીતળ ગુણ ને કાળો વર્ણ તેને ટાળીને પોતે પોતાના ગુણને પ્રકાશ કરે છે. તથા જેમ સૂર્ય ઉદય થાય છે ત્યારે તેના પ્રકાશમાં સર્વે તારા ચંદ્રમાદિકના તેજ લીન થઈ જાય છે ને એક સૂર્યનો જ પ્રકાશ રહે છે. તેમ એ ભગવાન જેને જેને વિશે આવે છે ત્યારે તેના તેજનો પરાભવ કરીને પોતાના પ્રકાશને અધિકપણે જણાવે છે. અને જે કાર્યને અર્થે પોતે જેમાં પ્રવેશ કર્યો હતો તે કાર્ય કરી રહ્યા કેળે તેમાંથી પોતે નોખા નિસરી જાય છે ત્યારે તો તે પંડે જેવો હોય તેવો રહે છે. અને તેમાં જે અધિક દૈવત જણાતું હતું તે તો પુરુષોત્તમ ભગવાનનું હતું એમ જાણવું. એવી રીતે સર્વના કારણ ને સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ
તેની મૂર્તિને વિશે. સાકરના રસની મૂર્તિની પેઠે ત્યાગ ભાગ સમજવો નહીં, ને જેવી મૂર્તિ દીઠી હોય તેનું જ ધ્યાન, ઉપાસના, ભક્તિ કરવી, પણ તેથી કાંઈ પૃથક ન સમજવું. અને તે ભગવાનમાં જે દેહભાવ જણાય છે તે તો નટની માયાની પેઠે સમજવો. અને જે આવી રીતે સમજે તેને એ ભગવાનને વિશે કોઈ રીતે મોહ થતો નથી. અને આ વાર્તા છે તે કેને સમજવામાં આવે છે? તો જેને એવી દૃઢ પ્રતીતિ હોય છે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ ભગવાન ને ભગવાનના ભક્ત તે દિવ્ય સાકાર રૂપે કરીને અક્ષરધામને વિશે દિવ્ય ભોગને ભોગવતા થતા રહે છે. અને તે ભગવાનનું રૂપ ને ભગવાનના ભક્તના રૂપ તે અનંત સૂર્યચંદ્રના પ્રકાશ સરખા પ્રકાશયુક્ત છે. એવી જાતની જેની દૃઢમતી હોય તે જ આ વાર્તાને સમજી શકે. અને એવા તેજોમય દિવ્ય મૂર્તિ જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે ને પોતાને વિશે 9 પ્રકારની ભક્તિ જીવોને કરાવવાને અર્થે કૃપા કરીને પોતાની જે સર્વશક્તિઓ, ઐશ્વર્ય, પાર્ષદ તેને સહિત થકા જ મનુષ્ય જેવા થાય છે. ત્યારે પણ જે એવા મર્મને જાણનારા છે તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિશે જેવું રહ્યું છે તેવું જ પૃથ્વીને વિશે જે ભગવાનનું મનુષ્ય સ્વરૂપ રહ્યું છે તેને સમજે છે. પણ તે સ્વરૂપને વિશે ને આ સ્વરૂપને વિશે લેશ માત્ર ફેર સમજતા નથી. અને આવી રીતે જેણે ભગવાનને જાણ્યા તેણે તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય, અને તેની માયાની નિવૃત્તિ થઈ કહેવાય. અને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ ને તેને એકાંતિક ભક્ત કહીએ. અને આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દૃઢ ઉપાસના હોય ને તેને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માયિકપણાનો સંશય ન થતો હોય ને તેને કદાચિત કોઈ કુસંગને યોગે કરીને અથવા પ્રારબ્ધ કર્મને યોગે કરીને કાંઈ અવળું વર્તાઈ જાય તો પણ તેનું કલ્યાણ થાય. અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને તે જો ઉર્ધ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય ને મહાત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. અને જેણે પ્રથમ એવો દૃઢ નિશ્ચય કર્યો હોય છે જ્યારે આત્યંતિક પ્રલય થાય છે તેને અંતે પણ ભગવાન સાકાર છે એવી દૃઢ ગ્રંથિ હૃદયમાં પડી હોય ને પછી જો તેને તેજોમય અલિંગપણું જે શાસ્ત્રમાં કહ્યું હોય તેનું શ્રવણ થાય તથા એવી વાર્તા કોઈ થકી સાંભળે તો પણ તેને સંશય થાય નહીં. કેમ જે એ તો એમ સમજ્યો છે જે ભગવાન તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી. અને તે જ ભગવાન રામ કૃષ્ણાદિક મૂર્તિઓને ધારણ કરે છે. એવી રીતે જેની દૃઢપણે સમજણ હોય તેની પરિપક્વ નિષ્ઠા જાણવી. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પોતાના સ્વરૂપની જે અનન્ય નિષ્ઠા તે સંબંધી વાર્તા કરી. તેને સાંભળીને સર્વે પરમહંસ તથા હરિભક્ત તે શ્રીજી મહારાજના સ્વરૂપની એવી જ રીતે વિશેષે દૃઢતા કરતા હવા. એતિ વચનામૃતમ. એવી રીતે પંચાળા પ્રકરણનું 7મું વચનામૃત જે તે થયું.